Good morning, students. In previous lecture of data structures, we have seen the algorithms for appending the string and comparing two strings. Okay. In appending string, there were two existing strings in which we have appended one string into another. Okay. In comparison of two strings, we have compared two strings lengthwise as well as character wise. For comparison of strings lengthwise, we have to find of length of both strings, then we can compare the length of both strings. Okay, and while comparing character wise, we will compare each and every character of both strings with each other. Okay, then and only then we can say both strings are equal. Okay, today we are going to start new string operation, that is finding substring from given string. Okay, first of all we will see how it works, then we will see the algorithm for that. Our next operation is finding substring from a given string. Okay. What is substring? Can anyone answer this? What is substring? સાંભળ્યું છે ક્યારે તમે સબસ્ટ્રિંગ એવો વર્ડ? યસ ઓર નો? સબસ્ટ્રિંગ એટલે શું, ક્યારે સાંભળ્યું છે કોઈ? હા કે ના? ઓકે ફાઇન. યસ, સ્ટ્રિંગની અંદરથી જ કોઈ બીજી સ્ટ્રિંગ તમે રિટ્રાઈવ કરો ને, દેટ ઇઝ નોન એઝ સબસ્ટ્રિંગ. ઓકે, કેવી રીતે પહેલા જસ્ટ સમજાવું તમને કે સબસ્ટ્રિંગ એટલે શું, બરાબર છે? This is wait. ઓકે, આ એક સ્ટ્રિંગ છે આપણી પાસે. ટુડે ઇઝ અ બ્યુટીફુલ મોર્નિંગ. એમાંથી આપણે જસ્ટ વચ્ચેથી આ વર્ડ છે બ્યુટીફુલ વાળો, એ રિટ્રાઈવ કરવો છે. તો આખી સ્ટ્રિંગ શું હતી તમારી પાસે, જે આખું સેન્ટેન્સ છે એમાંથી આ એક વર્ડ રિટ્રાઈવ કરો ને તમે જસ્ટ, તો એક આખો વર્ડ છે, દેટ ઇઝ નોન એઝ સબસ્ટ્રિંગ. એવી જ રીતે સપોઝ આવી રીતે હોય, કોઈ એક સ્ટ્રિંગ આપેલી છે, હેલો એવરીવન હાઉ આર યુ, બરાબર? આમાંથી હું ખાલી જસ્ટ એવરીવન આ વર્ડ અલગથી બીજી કોઈ સ્ટ્રિંગ વેરિયેબલમાં સ્ટોર કરું ને, આ સપોઝ હેલો એવરીવન હાઉ આર યુ આવી સ્ટ્રિંગ છે S1. હવે આમાંથી એવરીવન આ આટલો વર્ડ આખો એટલે કે આટલા કેરેક્ટર્સ છે, આમાંથી હું રિટ્રાઈવ કરી અને એને બીજી કોઈ સ્ટ્રિંગમાં સ્ટોર કરું લાઈક ધીસ. તો આ જે S2 છે ને, ધેટ ઇઝ ધ સબસ્ટ્રિંગ રિટ્રાઈવ્ડ ફ્રોમ S1. હવે સમજાણું બધાને? પહેલા તો વોટ ઇઝ સબસ્ટ્રિંગ એ ક્લિયર થયું બધાને? યસ ઓર નો? સબસ્ટ્રિંગ કોને કહેવાય સમજાણું જસ્ટ? Okay, good. Now let's see how the substring can be retrieved from a given string. હવે સબસ્ટ્રિંગ રિટ્રાઈવ કરવી હોય તો એક સ્ટ્રિંગમાંથી સબસ્ટ્રિંગ છે એ યુઝ કરી અને એને આપણે બીજા વેરિયેબલમાં સ્ટોર કરવાની છે, બરાબર છે? તો એમાં એક એમ્પ્ટી વેરિયેબલ આવશે, હા કે ના? એમ્પ્ટી સ્ટ્રિંગ વેરિયેબલનો યુઝ થશે કે નહીં થાય? યસ ઓર નો? ગિવન સ્ટ્રિંગમાંથી એક સબસ્ટ્રિંગ રિટ્રાઈવ કરીને બીજા સ્ટ્રિંગ વેરિયેબલમાં સ્ટોર કરવી છે, તો એક સ્ટ્રિંગ વેરિયેબલ છે એમ્પ્ટી વેરિયેબલ આવશે કે નહીં આવે, હા કે ના? right? યસ, એક એમ્પ્ટી વેરિયેબલ આવશે. અને બીજી વસ્તુ, સ્ટ્રિંગ ટાઈપના કેટલા વેરિયેબલ્સની જરૂર પડશે?
સ્ટ્રિંગ ટાઈપના વેરિયેબલ્સ કેટલા જોશે સબસ્ટ્રિંગ પરફોર્મ કરવા માટે? સબસ્ટ્રિંગ વાળું ઓપરેશન પરફોર્મ કરવું છે કેટલા સ્ટ્રિંગ વેરિયેબલ જોશે? y3 2 s1 and s2 why? Because s1 is given string, s2 છે એ empty string હશે. s1 માંથી નંબર ઓફ કેરેક્ટર્સ છે એ આપણે s2 માં સ્ટોર કરશું, એટલે નંબર ઓફ કેરેક્ટર્સ છે પર્ટિક્યુલર નંબર ઓફ કેરેક્ટર્સ એ s2 માં સ્ટોર થાય, એટલે s2 empty string હતી એમાં સબ સ્ટ્રિંગ સ્ટોર કરશું આપણે, બરાબર છે? કેવી રીતે વર્ક કરશે જોજો. સપોઝ હિયર s1 is given string, okay, s2 equal to empty string. હવે s1 માંથી s2 માં નંબર ઓફ કેરેક્ટર્સ છે એ મૂવ કરવા છે, પણ એના માટે સૌથી પહેલા તો કઈ પોઝિશનથી મૂવ કરવા છે એ પોઝિશન ડિફાઇન કરવી પડશે, બરાબર છે? એટલે શું હજી બીજું શું જોશે આપણે ઇનિશિયલાઇઝેશન કરતી વખતે? એક તો પોઝિશન જોશે, પછી નંબર ઓફ કેરેક્ટર્સ જોશે, બરાબર? s1 માટે i અને s2 માટે j. આટલી આપણી વેરિયેબલ્સની રિક્વાયરમેન્ટ હશે, બરાબર? આટલું સમજાણું પહેલાં બધાને? યસ સર. કઈ કઈ વસ્તુની જરૂર પડશે સબસ્ટ્રિંગ ફાઇન્ડ કરવા માટે? કેટલા વેરિયેબલ્સ જોશે? તો કે s1 ગિવન સ્ટ્રિંગ, s2 એમ્પ્ટી સ્ટ્રિંગ, p4 પોઝિશન, એટલે તમારે સબસ્ટ્રિંગ આઈધર ધ નંબર ઓફ કેરેક્ટર્સ કઈ પોઝિશનથી કોપી કરવા છે એ, પછી કેટલા કેરેક્ટર્સ મારે એઝ અ સબસ્ટ્રિંગ જોઈએ છે એટલે નંબર, i ફોર s1 અને j ફોર s2, બરાબર? 5 જણાને જ સમજાણું, બાકી બધા એને કઈ ના સમજાણું? જસ્ટ મેં ખાલી વેરિયેબલ કેટલા લીધા શેના માટે લીધા એટલું જ સમજાયું. યસ ઓર નો? ઓકે ગુડ. ચાલો હવે આ સબસ્ટ્રિંગ છે એ કેવી રીતે પરફોર્મ થાય સમજાવું તમને. ચલો s1 છે એ ગિવન સ્ટ્રિંગ હતી ને, બરાબર? હવે એ ગિવન સ્ટ્રિંગ છે એ આવી રીતે છે, હેલો હાઉ આર યુ, ઓકે. હવે આમાંથી મારે આ હાઉ એ વર્ડ છે એ એઝ એ સબસ્ટ્રિંગ જોઈએ છે, s2 માં સ્ટોર કરવો છે, બરાબર? તો s2 એમ્પ્ટી સ્ટ્રિંગ તો છે જ આપણી પાસે, તો એના માટે સૌથી પહેલા હાઉમાં આ h એટલે કે આ હાઉ વાળી જે સ્ટ્રિંગ છે એ કઈ પોઝિશનથી સ્ટાર્ટ થાય એ પોઝિશન જોશે ને, બરાબર? તો કોઈ કહી શકે કે કેટલામી પોઝિશન થશે? હેલો હાઉ આર યુમાં મારે આ હાઉ વાળી સ્ટ્રિંગ છે જે સબસ્ટ્રિંગ જોઈએ છે, તો આ હાઉ જે વર્ડ છે એમાં h છે, લેટર h એની ફર્સ્ટ જ્યાંથી સ્ટાર્ટ થશે ને, તો આ લેટર h ની પોઝિશન શું હોય? કેટલામી પોઝિશન ઉપર છે લેટર h? કહી શકે કોઈ? સિક્સ્થ? નોટ સિક્સ્થ, સેવન્થ, બીકોઝ સ્પેસ છે એ એઝ એ પોઝિશન જ કન્સિડર થશે ને સ્ટ્રિંગમાં, બરાબર? તો અહીંયા પોઝિશન આપેલી છે આપને 7, ઓકે. ચલો નંબર ઓફ કેરેક્ટર્સ કેટલા જોશે? નંબર છે નંબર ઓફ કેરેક્ટર્સ માટે છે, મારે નંબર ઓફ કેરેક્ટર્સ કેટલા રિટ્રાઈવ કરવા છે એમાંથી કોઈ કહી શકે? 3, યસ ફાઇન. HOW 3 કેરેક્ટર્સ આર ધેર, એટલે તમારે શું આપવું પડશે? નંબર ઓફ કેરેક્ટર્સ એ આપવા પડશે, બરાબર? હવે i અને j એને ઇનિશિયલાઇઝ કરશું, i ઇક્વલ્સ ટુ 0 એન્ડ j ઇક્વલ્સ ટુ 0, બરાબર છે? આટલું ક્લિયર પેલા બધાને? કઈ કઈ વસ્તુ ઇનપુટ કરવી પડશે? જીત 0 થી શું સ્ટાર્ટ થાય? એ જ્યારે s2 માં સ્ટોર થાય ને ત્યારે 0 થી સ્ટાર્ટ થાય, સબસ્ટ્રિંગ છે. s1 માં તો અત્યારે આપણે અહીંયાથી HOW રિટ્રાઈવ કરવું છે, તો h ની પોઝિશન જોઈએ આ 0 1 2 3 4 5 6 અને આમ 7th પોઝિશન જોઈએ, પણ s1 ઓફ 6 થશે ને, કેમ કે ઇન્ડેક્સિંગ 0 થી સ્ટાર્ટ થાય એટલે, બરાબર? યસ. h ઇક્વલ્સ ટુ 0 નહીં 6 આવે, બરાબર? પણ અહીંયા p ઇક્વલ્સ ટુ 7 શું કામ આપ્યું છે? પોઝિશન 7th છે,
પોઝિશન તો 0 થી સ્ટાર્ટ ના થાય ને, પોઝિશન તો અહીંયા પહેલેથી જ કન્સિડર થાય 1 2 3 4 5 6 એન્ડ 7, એટલે પોઝિશન છે આપણે 7 થાય ગઈ. હવે ક્લિયર? ઓકે ગુડ. ચાલો હવે પોઝિશન 7th છે ત્યાંથી આપણે S2 માં કેરેક્ટર્સ કોપી કરવાના છે. એટલે આવી રીતે લખશું ને કે S2 ઓફ J ઇક્વલ્સ ટુ S1 ઓફ P. યસ ઓર નો? આટલું સમજાણું પહેલા. S1 ઓફ P એટલે S1 ની અંદર પોઝિશન P છે ત્યાંથી સ્ટાર્ટ કરી અને તમે નંબર ઓફ કેરેક્ટર્સ છે S2 માં કોપી કરશો. બરાબર છે? પણ આ કોપી ક્યાં સુધી થાય એની માટે કન્ડિશન શું આવે? કોપીની પ્રોસેસ છે એ ક્યાં સુધી રિપીટ થશે? કોઈ કહી શકે કન્ડિશનમાં? વોટ વિલ બી ધ કન્ડિશન? S1 માંથી S2 માં નંબર ઓફ કેરેક્ટર્સ કોપી થશે, પણ ક્યાં સુધી કોપી થશે? ઓકે, number not equal to null. Either so we can say while number less than 0, either તો less than equals to 0. કેમ કે નંબર છે 3 છે એટલે નંબર ઓફ કેરેક્ટર્સ કેટલા? 3. સપોઝ h કોપી થઈ ગયો S2 ની અંદર, અહીંયા જોજો વ્યવસ્થિત શું કામે કન્ડિશનમાં આવી મૂકી છે. h કોપી થઈ ગયો એટલે નંબર ઓફ કેરેક્ટર્સ 3 હતા એમાંથી એક કોપી થઈ ગયો, તો હવે નંબર ઓફ કેરેક્ટર્સ કેટલા રિમેનિંગ છે? 2. હવે અગેન આ ઓપરેશન પરફોર્મ થાય એટલે o કોપી થશે. હવે નંબર ઓફ કેરેક્ટર્સ રિમેનિંગ કેટલા છે? તો કે 1. હવે ફાઇનલી આ w કોપી થઈ ગયો. બરાબર? બરાબર. તો હવે નંબર ઓફ કેરેક્ટર્સ રિમેનિંગ કેટલા છે? 0. તો આપણે કન્ડિશન મૂકી શકીએ ને કે રિપીટ while નંબર લેસ ધેન ઇક્વલ્સ ટુ 0, આઈધર તો નંબર ઇક્વલ 0. બે કન્ડિશન રાખી શકીએ ને આપણે. યસ ઓર નો? સમજાણું બધાને? હા કે ના? કન્ડિશન સમજાણી કે નહીં? નંબર ઓફ કેરેક્ટર્સ કોપી કરવાના છે એટલે કન્ડિશન છે નંબર ઓફ કેરેક્ટર્સ માટે મૂકવાની છે. બરાબર? ઓકે ગુડ. ચલો હવે S1 ઓફ P માંથી S2 ઓફ J માં કેરેક્ટર્સ કોપી થાય તો ઇન્ક્રીમેન્ટ કોનું કોનું થશે? કયા કયા વેરિયેબલ્સનું ઇન્ક્રીમેન્ટ થશે? કહી શકે કોઈ? P and J. વેરી ગુડ. P પ્લસ પ્લસ એન્ડ J પ્લસ પ્લસ. હજી એક વેરિયેબલનું ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ થશે. કયા વેરિયેબલનું થશે? કોઈ કહી શકે? નંબરનું શું થશે? ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ? યસ, ડિક્રીમેન્ટ. નંબર માઇનસ માઇનસ. વેરી ગુડ. હવે રિઝલ્ટન્ટ સ્ટ્રિંગ પ્રિન્ટ કરવી છે. શું પ્રિન્ટ થશે? સબસ્ટ્રિંગ ફાઇન્ડ થઈ ગઈ તો એને પ્રિન્ટ એ કરશું ને કે કઈ સબસ્ટ્રિંગ છે. ઓકે વેરી ગુડ. પ્રિન્ટ S2. ઓકે, is this clear to everyone? How to find a substring from a given string? મેઇન કઈ વસ્તુની જરૂર પડશે? પોઝિશન એન્ડ નંબર ઓફ કેરેક્ટર્સ. Okay, good. Let's see the algorithm for this operation. See here. Using this operation, particular number of characters can be retrieved from a given string. જોજો અહીંયા સબસ્ટ્રિંગ ઓપરેશન છે. અલ્ગોરિધમનું નેમ આપ્યું છે સબ અંડરસ્કોર સ્ટ્રિંગ. કયા કયા પેરામીટર્સ પાસ કર્યા છે? S1, S2, પોઝિશન એન્ડ નંબર. હિયર S1 ઇક્વલ ટુ given string, S2 equal to empty string, P equal position, number equals to number of characters. Step 1 start. Initialize માં S2 empty છે એટલે S2 equal to null, J equals to 0. Okay. Step 3 find the substring. Repeat while number not equal to 0. બરાબર છે? 0 ન થાય ત્યાં સુધી. તો S2 of J equals to S1 of P. P નું ઇન્ક્રીમેન્ટ, J નું ઇન્ક્રીમેન્ટ અને નંબર ઓફ કેરેક્ટર્સ 1 by 1 કોપી થાય એટલે નંબર માઇનસ માઇનસ. સ્ટેપ 4 પ્રિન્ટ ધ રિઝલ્ટન્ટ સ્ટ્રિંગ, પ્રિન્ટ S2 એન્ડ સ્ટેપ 5 સ્ટોપ. આ કન્ડિશન છે ને નંબર નોટ ઇક્વલ્સ ટુ 0, ત્યાં નંબર ઇક્વલ 0 મૂકી શકો ને તમે. બરાબર છે? અલ્ગોરિધમ સમજાણો બધાને? યસ ઓર નો?
એલ્ગોરિધમ ક્લિયર છે બધાને? ઓકે, ગુડ. ચલો હવે ને પછીના નેક્સ્ટ ઓપરેશન છે ઇન્સર્ટિંગ અ ન્યૂ સ્ટ્રિંગ ઇન ગિવન સ્ટ્રિંગ એન્ડ ડિલીટિંગ. આ બે ઓપરેશન પછી કરાવી હું તમને. એના પહેલા હું તમને સ્ટ્રિંગ કન્વર્ઝન કરાવું છું, બરાબર? સ્ટ્રિંગ કન્વર્ઝન એટલે અપર કેસ ટુ લોઅર કેસ અને લોઅર કેસ ટુ અપર કેસ. ધીસ ઇઝ નોન એઝ સ્ટ્રિંગ કન્વર્ઝન. એક અલ્ગોરિધમ સમજાશે તમને અપર કેસ ટુ લોઅર કેસ, તો લોઅર કેસ ટુ અપર કેસ એની રીતે સમજાઈ જશે તમને, બરાબર છે? પહેલા તો આ અપર કેસ ટુ લોઅર કેસ કન્વર્ઝન માટે સૌથી પહેલા આસ્કી વેલ્યુની જરૂર પડે, બરાબર છે? કેવી રીતે વર્ક કરશે જોઈ લો પહેલા. String conversion is our next operation in string operations. Okay, એમાં first operation છે upper case to lower case, બરાબર? ચલો મને કોઈ કહી શકે કે કેપિટલ A ની ASCII વેલ્યુ શું હોય? What is the ASCII value for capital A? કોઈને યાદ નથી? તો સ્મોલ a ની ASCII વેલ્યુ શું છે? 65 is the ASCII value for capital A. 97 is for small a. Okay. ચાલો આટલી વસ્તુ બધાને પહેલા માઇન્ડમાં રાખવાની છે, બરાબર છે? ક્યાંથી ASCII વેલ્યુ સ્ટાર્ટ થાય? કેપિટલ એ ની ASCII વેલ્યુ શું છે? તો કે 65. સ્મોલ એ ની શું છે? તો કે 97. હવે મારે કેપિટલ એ છે એને સ્મોલ એ માં કન્વર્ટ કરવો છે, તો 65 માં કેટલી વેલ્યુ એડ કરું તો 97 થાય? 65 માં હું કઈ વેલ્યુ એડ કરું તો રિઝલ્ટ 97 આવે? બોલો, 65 માં કેટલા એડ કરીએ તો 97 આવે? 32. વેરી ગુડ. તો હવે સપોઝ હું અપર કેસ ટુ લોઅર કેસ કરું તો મારે 65 માં કેટલા એડ કરવા પડે? 32. તો 97 આવે ને? એટલે શું થશે? આ 65 પ્લસ 32. 65 તો કેપિટલ એ જ થયો ખાલી, પણ એના બદલે જો તમારી પાસે S1 નામની સ્ટ્રિંગ હોય, એના બધા લેટર્સ છે, આઈધર તો કોઈ પણ લેટર્સ છે એ કેપિટલ હોય, એમાં તમે 32 એડ કરો ને એટલે એના સ્મોલ લેટર્સ તમે રિટ્રાઈવ કરી શકો, બરાબર છે? પ્લસ 32 થાય એટલે. તો હવે સપોઝ આવી રીતે જ કન્વર્ઝન છે એ આનાથી રિવર્સ કન્વર્ઝન હોય, લોઅર કેસ ટુ અપર કેસ હોય, તો મારે સ્મોલ એ એટલે કે લોઅર કેસ હોય ને એને મારે અપર કેસમાં કન્વર્ટ કરવું હોય તો હું શું કરી શકું? કોઈ કહી શકે? અપર કેસ ટુ લોઅર કેસમાં તો શું હતું કે S1 છે એ સ્ટ્રિંગના કેરેક્ટર જો કેપિટલ હોય તો એમાં પ્લસ 32 કરો એટલે એની ASCII વેલ્યુ છે એ કઈ આવશે? તો કે જે સ્મોલ લેટર્સની હોય, એટલે એમાં કન્વર્ટ થઈ જશે. તો એવી રીતે મારે લોઅર કેસમાંથી અપર કેસમાં કન્વર્ટ કરવા હોય તો શું કરવું પડે? કોઈ કહી શકે? -32. વેરી ગુડ. તો આપણી પાસે જે સ્ટ્રિંગ વેરિયેબલ હોય, સપોઝ S1 હોય, તો S1 ઓફ I -32 એટલે એ શું કરશે? જે તે સ્મોલ કેરેક્ટર્સ છે એના માટેની ASCII વેલ્યુને કેપિટલ કેરેક્ટરની ASCII વેલ્યુમાં કન્વર્ટ કરશે. એટલે આવી રીતે તમે લોઅર ટુ અપર રિટ્રાઈવલ કરી શકો. પહેલા આટલું સમજાણું બધાને? યસ ઓર નો? આ યાદ રાખજો, અપર ટુ લોઅર થાય તો વેલ્યુમાં +32 થાય, લોઅર ટુ અપર થાય તો વેલ્યુમાં -32 થાય, બરાબર? ઓકે, ગુડ. ચાલો હવે પહેલા આ ઓપરેશન સમજાવું તમને, અપર કેસ ટુ લોઅર કેસ. હવે કોઈ બી કેરેક્ટર છે એ અપરમાંથી લોઅરમાં ક્યારે કન્વર્ટ થઈ શકે? તો કે ગિવન કેરેક્ટર છે, પર્ટિક્યુલર કેરેક્ટર, એ જો અપર કેસમાં હોય તો જ એને લોઅર કેસમાં કન્વર્ટ કરવાનું છે, બરાબર? જો એ ઓલરેડી લોઅર કેસમાં હોય તો એને કન્વર્ટ કરવાની કંઈ જરૂર નથી. તો એના માટે કન્ડિશન શું મૂકશું? તો કે ઇફ S1 ઓફ I is greater than equal to capital A,
end. S1 of I is less than equal to capital Z, then S1 of I પ્લસ 32 પણ આને આપણે સ્ટોર કરશું S2 ઓફ જેમાં, કેમ કે બીજા કોઈ વેરિયેબલમાં તમે સ્ટોર કરશો વેલ્યુઝ તો તમે એને પ્રિન્ટ કરી શકશો ને, બરાબર છે. આટલું સમજાણું. પહેલા આ કન્ડિશન ક્લિયર. S1 જ સ્ટ્રિંગ છે, ગીવન સ્ટ્રિંગ, એના કેરેક્ટર્સ છે જો કેપિટલ A કે એનાથી મોટા અને કેપિટલ Z કે એનાથી નાના હોય તો જ તમારે એમાં કન્વર્ઝન કરવાનું છે, બરાબર. આટલી વસ્તુ ક્લિયર પેલા બધાને? યસ ઓર નો? ઓકે, ગુડ. પણ આ આખી પ્રોસેસ છે ક્યાં સુધી પરફોર્મ થશે? એના માટે કન્ડિશન શું? કેમ કે ઇન્ફાઇનાઇટ ના થવું જોઈએ ને. અલ્ગોરિધમની મેઇન કન્ડિશન ફર્સ્ટ ચેપ્ટરમાં આવ્યું હતું, ફીચર્સ ઓફ અલ્ગોરિધમમાં હતું કે કોઈ બી કન્ડિશન એવી ના હોવી જોઈએ કે જેનાથી ઇન્ફાઇનાઇટ લૂપ જનરેટ થાય. તો કઈ કન્ડિશન અહીંયા મૂકવી પડે? આ લેટરનું કન્વર્ઝન ક્યાં સુધી થાય? કોઈ કહી શકે? while S1 not equal to null. વેરી ગુડ. તો અહીંયા શું મૂકશું આપણે? ઇફ કન્ડિશન છે એ લૂપમાં રન થશે, બટ કઈ લૂપની અંદર? while S1 not equal to null. ત્યાં સુધી શું કરવાનું છે? S1 ના કેરેક્ટરને ચેક કરો. ઇફ ઇટ ઇઝ ઇન અપર કેસ then add 32 into it and store into S2. so S1 ના જેટલા કેરેક્ટર્સ કેપિટલ હશે એ સ્મોલમાં કન્વર્ટ થઈ S2 માં સ્ટોર થશે. હવે ફાઇનલી આપણે પ્રિન્ટ S2 કરીએ એટલે શું થશે કે S1 સ્ટ્રિંગ છે એ સ્મોલમાં કન્વર્ટ થઈ, સ્મોલ લેટર્સમાં S2 માં કોપી થઈ હશે, એટલે તો સ્ટોર થઈ હશે. એને આપણે અહીંયા પ્રિન્ટ કરી શકશું, બરાબર છે. સમજાણું બધાને? યસ ઓર નો? અપર કેસ ટુ લોઅર કેસ કન્વર્ઝન ક્લિયર બધાને? ઓકે, ગુડ. ચાલો તો હવે લોઅર કેસ ટુ અપર કેસ કન્વર્ઝનમાં શું આવે મને લખીને બતાવો ચેટ બોક્સમાં. શું શું મારે પરફોર્મ કરવું પડે એમાં? આ આખું આટલું જે ઓપરેશન પરફોર્મ કર્યું એ અપર કેસ ટુ લોઅર કેસ માટે હતું. તો હવે લોઅર કેસ ટુ અપર કેસ માટે શું કરવું પડે કહી શકો મને? શું ચેન્જ આવશે આની અંદર? -32. ઓકે, એટલે તમે જ્યારે લોઅર ટુ અપર પરફોર્મ કરતા હોય ત્યારે +32 ની જગ્યાએ શું આવશે? તો કે -32. આ સિવાય બીજો શું ચેન્જ આવશે? હા, એ તો બરાબર છે, -32 આવશે અહીંયા, બરાબર. બીજો શું ચેન્જ આવશે? હજી કંઈક આવશે. કન્વર્ઝન છે લોઅર કેસ ટુ અપર કેસ છે ને? યસ. કન્ડિશન છે એમાં સ્મોલ a એન્ડ z આવે બીકોઝ વી આર ચેકિંગ ફોર સ્મોલ લેટર્સ. જો લેટર્સ છે કોઈ બી લેટર એ સ્મોલ હશે તો જ એક કેપિટલમાં કન્વર્ટ થશે. ઓકે, સો ચેન્જ ઇઝ હિયર ઓલ્સો ઇન કન્ડિશન. if S1 of I is greater than equals to small a and S1 of I less than equals to small z. Okay, આ બે ઓપરેશન ક્લિયર છે બધાને? સ્ટ્રિંગ કન્વર્ઝન સમજાણું કે નહીં? Okay, let's see the algorithm for this operation. See, first conversion is uppercase to lowercase. Using this operation, the characters which are in uppercase can be converted into lowercase. જોજો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં જે કેરેક્ટર અપર કેસમાં છે એને જ લોઅર કેસમાં કન્વર્ટ કરવાના છે, એટલે આપણે કન્ડિશન મૂકવી પડે, બરાબર. સી નાઉ અલ્ગોરિધમ. સ્ટ્રિંગ ટુ લોઅર S1 S2, અપર ટુ લોઅર છે એટલે એ નામ છે સ્ટ્રિંગ ટુ લોઅર, બરાબર. S1 equal to given string, S2 equal to empty string. Step 1 start. Step 2 initialize I equals to 0, J equals to 0 and S2 equal to null. Now step 3, convert uppercase letters into lowercase letters.
Repeat while S1 not equal to null. If S1 of I greater than equal to A and S1 of I less than equals to capital Z, then S2 of J equals to S1 of I plus 32, I plus plus J plus plus. Print the resultant string, print S2 and stop. Next algorithm is lowercase to uppercase. Using these operations, the characters which are in lowercase can be converted to uppercase. Same algorithm છે step 2 સુધી તો same જ છે. Step 3 convert lowercase letters into uppercase. આ condition તો as it is આવશે. Repeat while s1 not equal to null. If s1 of I is greater than equals to small a and s1 of I is less than equals to small z, then s2 of j equal to s1 of I minus 32. Minus 32 કરશો એટલે શું થશે? લોઅર કેસની જે આસ્કી વેલ્યુઝ છે એમાં માઇનસ 32 થશે. માઇનસ 32 થાય એટલે પર્ટિક્યુલર લેટરનો તમે કેપ્સની જે વેલ્યુ છે કેપિટલ લેટરની આસ્કી વેલ્યુ એ રિટ્રાઈવ કરી શકો. એટલે બાય ડિફોલ્ટ એ કેપિટલ લેટરમાં કન્વર્ટ થશે અપર કેસમાં. બરાબર? I plus plus J plus plus. Print the resultant string. Print S2 and step 5 stop. Algorithm समझाना बधाने? Yes or no? Okay, good. હવે તમારે આ ચેપ્ટરની અંદર બે અલ્ગોરિધમ્સ છે એ રિમેનિંગ છે. ઇન્સર્શન અને ડિલીશન. એટલે ઇન્સર્ટ સમ કેરેક્ટર્સ ફ્રોમ ગિવન સ્ટ્રિંગ, some characters into given string and delete some part or we can say some characters from given string. We will see these two algorithms in our next lecture. So today we are going to end our session over here. Thank you, students.